સુરતમાં તાજેતરમાં બનેલી ફૂડ પોઈઝનિંગની ઘટના કે જેમાં એક બાળકીનું મોત નીપજ્યું હતું, ત્યારે આ સમગ્ર મામલે વડોદરાનું આરોગ્ય તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વિવિધ જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ દરમિયાન સમાસાવલી રોડ પર આવેલી હરિઓમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ ખાતે પણ સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી અને તે દરમિયાન ત્યાં ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી। ખાસ કરીને રસોડામાં પણ ગંદકી જોવા મળી હતી। ઉપરાંત સ્વચ્છતાના નિયમો, આરોગ્યના નિયમોના ઉલ્લંઘન અંગે પણ કાર્યવાહી કરવામાં આવી છે અને આ હરિઓમ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ કે જેને એક દિવસ માટે બંધ કરવાનો એટલે કે સીલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। વડોદરામાં આરોગ્ય વિભાગની આ અચાનક કાર્યવાહી બાદ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને આરોગ્યના નિયમોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે। પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી આરોગ્ય વિભાગે ચેતવણી આપી છે। રાજ્ય સરકારના આદેશ મુજબ જે આ 3 દિવસની જે ડ્રાઈવ છે તે અંતર્ગત વડોદરા શહેરના 4 ઝોનમાં 4 ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ કાર્યરત થઈ છે અને આજરોજ અમે સમાસાવલી વિસ્તારમાં હરિઓમ દાલબાટી અને હરિઓમ કાઠિયાવાડી જે આપણે ચેક કર્યું તેઓને એક દિવસે બંધ રાખી અને તમામ હાઇજેનિક પોઈન્ટ ઓફ વ્યૂથી જે કન્ડિશનના ફૂલફિલ કરવાના છે તે માટે અમે બંધ કરાવેલ છે અને આજરોજ અમે અહીંયા હરિઓમ દાલબાટીમાં પણ ઇન્સ્પેક્શન હાથ ધર્યું છે। ત્યાં હાઇજેનિક કન્ડિશન પ્રોપર જોવા મળેલ છે। તેને જે અમુક 2-3 જે નાના લૂપહોલ્સ હતા એ અમે એમને જાણ કરી છે અને તે અંતર્ગત જ એમને પાલન કરવાની પણ તાકીદ કરવામાં